આજે મોદીની ચાટુકારિતા કરી રહી છે એ સંસ્થાઓથી સાવધાન રહેવાનું છે। જો ખાસ કરીને યુવાનોને મારે વાત કરવાની છે કે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાય સમયથી, ઘણા સમયથી આ જે સંસ્થાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાટુકારિતા ખૂબ જ હીન કક્ષાએ જઈને કરી રહી છે અને જે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાનો કોઈ પણ અવસર નથી છોડતી આ પાર્ટી। એવી પાર્ટીના નેતાને આપણી જે સંસ્થાઓ આપણે બનાવેલી, આપણે આ લોકોને તન મન અને ધનથી પાલી પોસીને બળી મોટી કરેલી છે, તો એવી સંસ્થાઓ જે બની બેઠી છે એને આપણે ભેગા થઈને જવાબ આપવો પડે। કારણ કે આ લોકો એમને જેમ ફાવે ને એમ લાલિયાવાડી પોતે ચલાવે છે કે ભાઈ એમને જે મનમાં આવે એમ જ્યારે ફાવે ત્યારે જે હોય તે નેતાઓને બોલાવી લે। આ ખાસ કરીને તો યુવાનોએ જાગવું પડશે, કારણ કે ભૂતકાળમાં આપણે પાટીદાર આંદોલન થયું છે તો કેટલાય નેતાઓ બહાર આવ્યા હતા, સમાજ માટે લડ્યા હતા અને આજે પણ ઘણા નેતાઓ લડી રહ્યા છે। પણ મોટાભાગના નેતાઓ તમને ખબર છે કે મોદી ગોદી વોશિંગ મશીનમાં જઈને સાફ થઈને ધોઈને પાછા એમની જોડે બેસી ગયા છે। હવે આ નેતાઓની વાત આપણે જવા દઈએ, પણ સંસ્થાઓ જ્યારે બિન રાજકીય રહેવું જોઈએ। આ સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, હું સંસ્થાઓના નામ બોલતા નથી, બધી સંસ્થાઓના નામ તમને ખબર છે। અને ખાસ કરીને તો સરદાર ધામ સોનાનો મેડલ નરેન્દ્રભાઈ મોદીને આપવા જઈ રહ્યા છે। આ ગગજીભાઈ સુતરિયા એ સરદાર ધામનું મિશન લઈને નીકળ્યા છે, પણ એમની પાછળનો જે ઈરાદો છે, હું પણ એ સંસ્થા સાથે જોડાયો હતો થોડોક સમય, પણ જ્યારે મેં જોયું ને કે એમના પેમ્પલેટ અને એની અંદર જે વાનનું એક ચિત્ર હતું ને એમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો, મેં કહ્યું હવે આપણે સરદાર ધામનું તમે નામ આપ્યું છે અને નરેન્દ્ર મોદીનો ફોટો લઈને અમારે બ્રોશર લઈને ગામે ગામ ફરવાનું કે ભાઈ સંસ્થાને તમે મદદ કરજો। પાટીદારોએ અને ખાસ કરીને એનઆરઆઈ પાટીદારોએ સાવધાન રહેવું જોઈએ, કારણ કે એનઆરઆઈ પાટીદારોની ઉપર અને જે શ્રીમંત પાટીદારો છે, ઉદ્યોગપતિઓ છે, એની ઉપર આ લોકો સંસ્થાના નામે વહીવટો કરીને કરોડો અને અબજો રૂપિયા ભેગા કરીને પાછા નરેન્દ્રભાઈ મોદીને બોલાવે। તમને શું કોઈ એવા અગ્રણી બીજા કોઈ નેતા જ નથી મળતા કે જેનું તમે સન્માન કરી શકો? ગુજરાતની અંદર ઘણા પાટીદાર એવા વ્યક્તિઓ થઈ ગયા છે હજી પણ, તો એમને તમે બોલાવો, પણ ના, એમને પાછલા દરવાજે મોદી સાહેબની ચાટુકારિતા કરીને પગ ચંપી કરીને બીજા લાભો મેળવવા અને વાહવાહી મેળવવી। એટલે મિત્રો, પાટીદાર યુવાનોને હું આહવાન કરું છું કે ઘણું થયું અપમાન, આપણે અપમાન હવે ચલાવી ના લેવું જોઈએ મિત્રો। આ અપમાનમાં ખાસ કરીને હું 3-4 મુદ્દાઓની તમને વાત કરવા માટે આવી રહ્યો છું। એક તો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું। મિત્રો, ઘણા મિત્રો દલીલ કરતા હોય છે કે આટલું મોટું, દુનિયામાં મોટામાં મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું તો તમારે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવી જોઈએ। પણ મિત્રો, હું એ કહેવા માંગુ કે સરદાર વલ્લભભાઈ પટેલની આ વિચારધારા હતી જ નહીં। સરદાર તો ખેડૂત પુત્ર હતા, છેવાડાના માણસનો કેવી રીતે વિકાસ થાય એ એમને હતું, સાદગીનું પ્રતીક હતું। સૂટ-બૂટ છોડીને સાદગીથી સરદાર વલ્લભભાઈ દેશ માટે નીકળી પડ્યા હતા। પોતે બેરિસ્ટર હતા, ધનવાન ફેમિલી હતું। વિઠ્ઠલભાઈ એમના મોટા ભાઈ એ પણ ખૂબ જ વિદ્વાન માણસ હતા। તો આવા માણસ જ્યારે બહાર આવે ને ત્યારે બધું ત્યાગ કરી દેતો હોય, તો એના નામનું 182 ફૂટનું અને એ પણ ચાઇનાની કંપની કે જે પણ હોય, ભંગાર ઉઘરાવીને કરોડોના અબજો રૂપિયા આપણા તમારા ને મારા ટેક્સના પૈસા ખર્ચીને સાહેબ બનાવે। છેવટે તો એમની વાહવાહી કરવા, એમને અમર થવું છે, એટલા માટે આવા મોટા મુદ્દાઓ। મિત્રો, વિડિયો શેર કરજો કે આપણે આ મુદ્દાને ખૂબ જ મોટા પાયે દેશ વિદેશમાં લઈ જવાનો છે અને ગુજરાતના પાટીદાર યુવાનો હોય, બીજા સમાજના યુવાનો હોય, જાગૃત નાગરિક હોય, નીડર નાગરિક હોય, એને આપણે આહવાન કરવાનું છે અને એ બધા બહાર આવે કે આ જે કુશાસન ચાલી રહ્યું છે, આ પાટીદાર સમાજના જે નેતાઓ અને જે સંસ્થાઓ આવી રીતે નરેન્દ્ર મોદીને સહકાર આપી રહ્યા છે અને એક એવો નાક પાડી રહ્યા છે કે આરએસએસ નો જે સરદાર સાહેબે પ્રતિબંધ લાદી દીધો હતો, એ આરએસએસ અને ગાંધીજીની જેણે હત્યા કરી હતી એ વિચારધારા અને જેનો પાછલા દરવાજે હાથ હોય એવા સાવરકર, એના નામનું ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાએ પ્રતિષ્ઠાન થઈ રહ્યું છે। હું અમદાવાદમાં નીકળું છું તો જીવ બળી જાય છે કે ગાંધી ને સરદાર આપણા ગુજરાતને આવા બે મહાન સપૂતો આપ્યા, તો એના નામનું તમે નવું કંઈ બનાવવાને બદલે એને પતાવી દો છો અને જે હત્યા કરવા, ગાંધીની હત્યાની જે પાછળ પડદા પાછળ જે વ્યક્તિઓ હતી, સાબિત પણ થયેલું છે, એવા વીર સાવરકર નામ આપીને સાવરકરના નામના તમે મોટા મોટા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેડિયમો બનાવી રહ્યો છો। બીજી અગત્યની વાત, સરદાર સાહેબના સ્ટેડિયમ વિશે આપણે વાત કરીએ। મિત્રો, સરદાર સાહેબના સ્ટેડિયમની જે વાત છે ને, એની અંદર ઘણા મિત્રોએ દલીલો કરી કે અતુલભાઈ, તમે આ જે મુદ્દો લો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ,
પણ એની ઉપર તો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ લખેલું છે. મિત્રો આ વાત સમજવા જેવી છે, એટલા માટે કે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ એમણે રાખ્યું, પણ આ એકદમ નાના અક્ષરે. અને તમે જુઓ કેટલી ચાલાકીથી આ નરેન્દ્રભાઈ મોદી અને એન્ડ કંપનીએ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. આજે આઈપીએલ ની આટલી બધી મેચો રમાય, વર્લ્ડ લેવલની મેચો રમાય, તો નામ કોનું બોલાય? સરદાર પટેલનું નામ ક્યાંય બોલાય છે? કોઈ પણ જગ્યાએ તમે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, દેશભરના અખબારો તમે વાંચો ને, તો ત્યાં ક્યાંય સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું નામ સાંભળ્યું હોય ને તો કોમેન્ટ કરજો કે આમાં લખેલું આવ્યું સરદાર સાહેબનું નામ. ના, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ આવશે. આ મોદી સાહેબને ખ્યાલ હતો કે ઉપર નાના અક્ષરે કરી દો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, પણ જ્યાં વિશ્વ પ્રસિદ્ધ મેચો હું રમાડવાનો છું, ભવિષ્યમાં રમાવાની છે, તો એ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરી દો. એટલે આજે વિશ્વની અંદર આપણી 140 કરોડની વસ્તી છે. આપણે પાકિસ્તાનની 40 કરોડ વસ્તી હશે, બાંગ્લાદેશની વસ્તી 15-20 કરોડ હશે. એવા જે એશિયા ખંડો, યુરોપ, ઇંગ્લેન્ડની અંદર ક્રિકેટ રમાય છે, ઓસ્ટ્રેલિયાની અંદર રમાય છે, વેસ્ટ ઇન્ડિઝની અંદર રમાય છે, આ ઝિમ્બાબ્વેમાં રમાય છે, આવા અસંખ્ય દેશો જે ક્રિકેટ રમે છે ને, એની તમે વસ્તી જોશો ને તો હું માનું ત્યાં સુધી 2.5 થી 3 અબજ વસ્તી થાય. એટલે કે 300 કરોડ કરતા પણ વધારે વસ્તી. ત્યાં સુધી સરદાર પટેલનું નામ ભૂતકાળની અંદર પહોંચતું હતું. જ્યારે મેચો રમાતી હતી ને ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા એવું બોલાતું હતું. પણ આ હીરાબાના રતન નરેન્દ્ર દામોદર દાસ મોદીએ આ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દીધું. એમને ખ્યાલ આવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પને અહીંયા બોલાવ્યા ને ત્યારે અમેરિકાના અખબારો હોય બધા, એ બધામાં એવું લખવામાં કે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદ. એટલે મોદી સાહેબને ત્યારે કોકે હળી કરી હોવી જોઈએ કે ભાઈ દેશ વિદેશમાં સરદાર પટેલનું નામ થાય છે, તમારું નામ આમાં થતું નથી, તો સ્ટેડિયમનું નામ બદલી નાખો. એટલે બહુ બુદ્ધિ ચાતુર્યપૂર્વક, જેમ હમણાં ચૂંટણીની અંદર પશ્ચિમ બંગાળમાં SIR ના નામે લાખો વોટ ડિલીટ કરી નાખ્યા ને, અને પાછલા બારને એવું કે ઘૂસપેઠિયાને ભગાડીશું. હવે 30 લાખ મતદારોને મતદાર અધિકારથી વંચિત પણ કરવામાં આવ્યા, જે ઓથોરાઇઝ્ડ મતદારો હતા. તો આવી રીતે બુદ્ધિ ચાતુર્યથી દેશભરમાં શાસન સ્થાપી દેવું અને વાહવાહી લૂંટાવી તમારા ને મારા ટેક્સના પૈસે કરોડો રૂપિયા આવી રીતે વહેવડાવવા અને સ્ટેડિયમો મોટા રિપેર કરીને એમનું નામ પ્રસ્થાપિત કરવું. ભૂતકાળની અંદર તમે જોશો કર્નલ ગદ્દાફી, સદ્દામ હુસેન, મુસોલિની, આવા લોકોને આવા જે જબરજસ્ત શોખ હતા કે એમના નામની વસ્તુ હોય ને જીવતે જીવ એમણે બનાવેલી. જીવતે કોઈ પણ વ્યક્તિ આજ સુધી તમે જોયું નહીં હોય કે જીવતા હોય ત્યારે પોતાના નામના કઈક વસ્તુઓ બનાવે. તમે ભૂતકાળ આપણે આટલા બધા મોટી યુનિવર્સિટીઓ છે, જોઈ લેજો. મહાત્મા ગાંધીના રૂપિયા ઉપર ક્યારે એમનું ચિત્ર આવ્યું? ગાંધીજીની હત્યા થઈ, ગાંધીજીનું દેહાવસાન થયું, ત્યાર પછી આપણા રૂપિયાના સિક્કા ઉપર ગાંધીજીનું ચિત્ર આવવા મળ્યું. ગાંધીજીને જીવતા જીવ ક્યાં એમણે કોઈ જગ્યાએ એમના નામનું નામાભિધાન કરીને મોટા સ્ટેડિયમો નથી બનાવી. સરદાર પટેલનું નામ પણ આપણે જોયું છે કે ગૃહમંત્રી હતા, પ્રથમ આપણા ભારતના વડાપ્રધાન પણ હતા, નાયબ વડાપ્રધાન હતા, અને અખંડ ભારતના 565 રજવાડું, તો એમનું નામ પણ દેશભરમાં અસંખ્ય જગ્યાએ છે. આ ચડ્ડી ગેંગે જ્યારે અમદાવાદનું જે એરપોર્ટ છે એનું નામ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું ને, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડબલા લઈને નીકળી પડ્યા હતા વિરોધ કરવા માટે. આ એ જ ગેંગ છે જેને RSS ઉપર સરદાર સાહેબે પ્રતિબંધ મૂક્યો હતો. તો એ ગેંગ આજે બદલો કેવી રીતે લે છે એના તમને આજે ઉદાહરણો આપીશ. મારી આ એક વિડિયો છે, થોડા દિવસ પહેલા જ હું ચૂંટણીના પ્રચારમાં આ વખતે ગયો નથી ઘણા સમયથી, પણ ગયો તો ત્યારે મેં આ ચૂંટણીના અનુસંધાનમાં વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, આ કંપની કેવી રીતે નામ સરદાર સાહેબનું મિટાવી રહી છે, અને RSS નો બદલો જે લેવાની ભાવના એમના મનમાં ઊંડાણપૂર્વક રૂપેલી છે કે આ સરદારને હવે અમે લાગમાં આવ્યું છે તો સરદાર સાહેબનું અમે નામ કેવી રીતે મિટાવીને કેવી રીતે અપમાન કરીએ. અમદાવાદની અંદર સરદાર પટેલ મેમોરિયલ છે, શાહીબાગ, તમે ના જોયું તો જોજો મિત્રો. આ મેમોરિયલ જે છે એની અંદર પણ ભૂતકાળની અંદર જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે એનું મેન્ટેનન્સ ખૂબ જ મોટું પ્રીમાઇસીસ છે, એક્ઝિબિશન છે, લેસર શો છે, તો એના રાખ રખાવ માટે અસંખ્ય ખર્ચો કેન્દ્ર સરકાર દ્વારા 20 થી 25 લાખની આસપાસ આપવામાં વાર્ષિક આવતો હતો. એ પણ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બની ગયા પછી બંધ કરી દીધો છે. અગત્યની વાત, ત્રીજું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો સાહેબે બનાવ્યું, પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર 153 મીટરની ઊંચાઈએ, મિત્રો શેર કરો, આ વિડિયો શેર કરો. આ પાટીદાર સમાજના યુવાનો અને અન્ય ગુજરાતના સમાજના યુવાનોને હું અપીલ કરવા માટે ફેસબુક ઉપર આવ્યો છું.
આ અપીલ એટલા માટે કે આપણે જાગવું પડશે, નીડર થઈને સરદાર વલ્લભભાઈ અને મહાત્મા ગાંધીની જેમ બહાર નીકળવું પડશે. સમય આવી ગયો છે મિત્રો. વિડીયો મોટા પ્રમાણમાં શેર કરો. પહેલી વાર હું લાઈવ આવી રહ્યો છું એટલે કદાચ નાની મોટી ભૂલ પણ મારી થઈ જાય. તો આ મુદ્દે આવનારા સમયમાં તમે જેટલા યુવાનો જોડાવા માંગતા હોય એ આ વિડીયોની અંદર કોમેન્ટ પણ કરજો કે ભાઈ ના બરાબર છે, લડત આપણે લડવી જોઈએ. આપણા સરદારનું જે નામ મિટાવ્યું છે આ લોકોએ, એને પરત લાવવા માટે આપણી પોતાની ફરજ છે અને બહાર આવવું જ જોઈએ. તો મિત્રો હવે હું તમને એક વિડીયો બતાવીશ. આ વિડીયો મેં છેલ્લે જે પ્રચાર કર્યો હતો એ સમયની વિડીયો છે. એ વિડીયો તમે ધ્યાનપૂર્વક સમજો. અમે ઊંડાણપૂર્વક વર્ણન કરેલું છે કે કેવી રીતે સરદાર સાહેબનું વર્ણન થાય. તો મિત્રો બીજું અગત્યની વાત કે મારી YouTube ચેનલ અતુલ પટેલ સત્યાગ્રહ એ પણ આપ લોકો સબસ્ક્રાઇબ કરજો. હવે જો આ વિડીયો હું તમને બતાવું, આજે પાટીદાર સમાજની સંસ્થાઓ છે ને એને પણ આપણે અપીલ કરવી જોઈએ યુવાનોએ ખાસ કરીને. એક તો ખોડલધામ કાગવડ કે રમેશભાઈ વી ટીલાલા ધારાસભ્ય છે, એમણે પણ આ મોદી સાહેબનું જે અભિવાદન કરવાનું છે ને એનું બીડું ઝડપ્યું છે. બીજું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આરટી પટેલ પ્રમુખ શ્રી. ત્રીજું ઉમિયા માતાજી સંસ્થાન સિદ્ધસર. ચોથી સંસ્થા છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, અન્નપૂર્ણા ધામ અડાલજ, કેળવણી ધામ, કિરણ હોસ્પિટલ સુરત, સમસ્ત પાટીદાર સમાજ સુરત અને સરદાર ધામ અમદાવાદ. સમસ્ત પાટીદાર સમાજ સુરત. હવે આ નામ સામે પણ તમારે વાંધો વિરોધ લેવો જોઈએ. સમસ્ત પાટીદાર સમાજ એટલે કે બધો પાટીદાર સમાજ. બધો પાટીદાર સમાજ કે મોદી સાહેબના ખોળે ના બેસેલો હોઈ શકે. એટલે આવા નામ તમે પોતાના એ કરતા પહેલા પણ વિચારવું જોઈએ. અને એનો હું તો વિરોધ કરું છું કે હું પોતે પણ પાટીદાર છું અને મને આ બાબતમાં મંજૂરી નથી. તમારે બધા આવી રીતના સંસ્થાઓએ જો મોદી સાહેબનું સ્વાગત ને બધું કરવું હોય તો પહેલા આ મુદ્દાઓ પર પણ એમનું ધ્યાન દોરો અને સરદાર સાહેબનું અપમાન થતું અટકાવડાવો. બીજું તમે સમાજની મીટિંગ બોલાવો બધાની અને પછી મીટિંગમાં સર્વાનુમતે, બહુમતીના જોરે નહીં, સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે તો જ આવા તાઇફા કરો તમે અને મોદી સાહેબના ખોળે બેસો તો કોઈ વાંધો નથી. પણ આવી રીતે સમાજના નામે અને સંસ્થાના નામે, ધર્મના નામે તમે આવી રીતનું હીન કક્ષાની રાજકારણ ના કરો. અને સમાજના યુવાનોને પણ અપીલ કરું છું તમે પણ જાગૃત થાઓ. અને મિત્રો આ મારી વિડીયો પણ તમે જુઓ અને સાંભળો. સરદાર સરદાર તું સરદાર કહેલાતા સરદાર ભારત ગણરાજ્ય જને. हमको मिटा सके वो नरेंद्र मोदी में दम नहीं. नरेंद्र मोदी हमसे है, हम नरेंद्र मोदी से नहीं. वेरी गुड, थैंक यू. तालियों की गड़गड़ाहट हो जाए. तालियों गड़गड़ाहट થી આ શેરને વધાવી લઈએ દોસ્તો. સૌથી પહેલા તો લક્ષ્મીપુરા ના સર્વ સમાજના નાગરિકને સરદાર પટેલની જન્મભૂમિ ચરોતર એટલે કે ખેડા જિલ્લાના અતુલ પટેલના પ્રણામ. હમણાં હું આવ્યો ત્યારે અમદાવાદમાં ને બીજે બધે બેનરો વાગ્યા. સરદાર પટેલનું સન્માન અને બાજુમાં નરેન્દ્ર દામોદરદાસ મોદી અને અમિત અનિલચંદ્ર શાહ એના ફોટા મારેલા કે સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી અમે બનાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલનું નામ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલ નામ રાખતા શું પેટમાં દુખતું હતું? બીજી અગત્યની વાત, સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવીને મહાન બનવાની ચૂંટણી ટાઈમે કોશિશ કરી પણ એ એમના પોતાના ચાની કિટલીમાંથી કમાયેલા પૈસા નતા. તમારા મારા જેવાએ દાન આપ્યું, ટેક્સ સરકારના પૈસા, આ બધું ભેગું કરીને સાહેબે બનાવ્યું. સાહેબને અમર થવું છે, સાહેબને અમર થવું છે. પણ અહીંયા બેઠેલા લોકોએ જાણવું પડે કે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જો કોઈ ગયું હોય ને, હું પોતે ગયો છું, અને એની છાતીની અંદર પેશાબ કરવામાં આવે, પેશાબ, ત્યાં મૂત્રાલય બનાવ્યું છાતીમાં સરદાર પટેલના સ્ટેચ્યુમાં. એટલે આ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલું અપમાન કરે. સરદાર સાહેબની છાતીમાં મૂત્ર વિસર્જન કરવાનું, આવું પ્લાનિંગ કેમ? કારણ કે સરદાર પટેલે આઝાદી પછી મહાત્મા ગાંધીની નાથુરામ ગોડસે હત્યા કરી ત્યારે આરએસએસ ઉપર બેન લગાવેલો. બેન એટલે પ્રતિબંધ લગાવેલો. એટલે આ સરદારનું અપમાન હવે એ લોકો જ્યાં પણ મોકો મળે ત્યાં કરી રહ્યા છે. स्टैच्यू ऑफ यूनिटी के बारे में एक बहुत गंभीर प्रश्न उपस्थित करना चाहता हूं कि जो स्टैच्यू ऑफ यूनिटी पे जो चेस्ट लेवल है, जो 153 मीटर के हाइट पे है, वहाँ पे स्टैच्यू ऑफ यूनिटी के इसमें छेद किया गया है ताकि गैलरी व्यू मिले. वहाँ से लेजर शो भी बनाया गया है और मैं आपसे ये भी कहना चाहता हूँ वहाँ पे शौचालय बनाया गया है. मैं मानता हूँ कि ये जो शौचालय है ये अपमान है. क्या
देश के पूर्व केंद्रीय मंत्री, स्वतंत्रता सेनानी और कांग्रेस के ज्येष्ठ नेता के स्टैच्यू के बीचों बीच अगर पेशाब करना ये अपमान नहीं है तो क्या है? मैं सरकार से पूछना चाहता हूं, क्या यही राष्ट्रवाद है? क्या यही इनकी देशभक्ति है? ત્રીજું ઉદાહરણ સરદાર પટેલનું એટલા માટે આપું છું કે આપણા 562 રજવાડાઓ ના હોત ને તો આજે આપણા અખંડ ભારત ના હોત. સરદાર પટેલ સ્ટેડિયમનું નામ એમણે બદલી લીધું. એ સિવાય જે અમદાવાદની અંદર સરદાર પટેલ સ્મારક શાહીબાગ છે. જ્યારે મનમોહન સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, એ દરમિયાન દિનસા પટેલ એનો વહીવટ કરે છે, જે બહુ નકશીશ પ્રમાણિક માણસ, પ્રમાણિક રાજકારણી. 20 થી 25 લાખ રૂપિયાનું મેન્ટેનન્સ વાર્ષિક આવતું હતું. એટલે એટલો મોટો એરિયા છે તો એને રાખ રખાવવા માટે ખર્ચની જરૂર પડે. મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ રસ ના લીધો અને કોંગ્રેસની સરકાર ગઈ ને પછી એ મેન્ટેનન્સ પણ આ ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકારે બંધ કરી દીધું છે. આવું એક ઉદાહરણ નથી, અસંખ્ય ઉદાહરણો છે. એટલે મિત્રો, આપણે બધા સમાજની વાત કરીએ. હું નાત જાત જ્ઞાતિ ધર્મથી પર છું, કારણ કે સરદાર સાહેબ પણ નાત જાત જ્ઞાતિ ધર્મથી પર હતા. પાટીદાર સમાજ માટે અનામત આંદોલનમાં 25 થી 26 વાર મારી ધરપકડ થઈ. 4 વર્ષ હું ઘરબાર છોડીને ધંધો છોડીને ફર્યો, સમાજને ન્યાય અપાવવા માટે લડ્યો. 9 છોકરાઓને જે ગોળીબારમાં જનરલ ડાયર ઉડાવ્યા હતા, એ ગોળીબાર કરેલા છોકરાઓને ન્યાય અપાવવા માટે પણ અમે લડ્યા. આજે જ્યારે એક દીકરીના હાથે અમે રાખડી બંધાવવા જઈએ છે ને, કે જે દીકરીએ એના પિતાશ્રી અને એના ભાઈને આ જનરલ ડાયરની ગોળીનો ભોગ બન્યું હતું, એ બેન સાથે અમે દર વર્ષે જ્યારે રાખડી બંધાવવા જઈએ ને ત્યારે અમારી આંખમાંથી પણ આંસુ પડે. એટલે અમારા આ કહેવાનું ઉદાહરણ કહેવાનું એટલા માટે તમને કહું છું કે આ નરાધમો, આ જે જનરલ ડાયર જેવા લોકો છે, એ જ્યારે પણ જેને ફાવે ને જેલમાં ઘાલી દે. ઘણા સમયથી હું ગુજરાતની અંદર જાહેર જીવનમાં 2013 થી આવ્યો છું. હું પોતે સિવિલ એન્જિનિયર છું. સાથે હું નરેન્દ્રભાઈ મોદીની જેમ ફેંકતો નથી, કારણ કે આપણો વિષય નથી. આપણે સરદાર પટેલના વંશજ છીએ. અસલ ગાંધી અને સરદારના ગુજરાતના આપણે વારસદાર છીએ. કે આઝાદીની લડતની અંદર જે વ્યક્તિઓ સૂટ અને બૂટ ઉતારેલો, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ ભૂમિના આપણે સપૂત છીએ. અને આ ભૂમિ ઉપર એ સપૂતોનું જે અપમાન થઈ જાય છે ને, એ કદાચ તમારા આમાંના ઘણાને ખબર નહીં હોય. નરેન્દ્રભાઈ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ કરવા મોટેરા સ્ટેડિયમ, સરદાર પટેલ સ્ટેડિયમ પર લાવ્યા હતા થોડાક વર્ષો પહેલા. ખબર છે આમાંથી કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરો. હવે આ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ થયો, કરોડો ને લાખો રૂપિયા તમારા ને મારા ટેક્સના પૈસા સાહેબે વાપર્યા. ગરીબોને ઝૂંપડા ઢાંકવા માટે પાછી લીલી જાજમો પાથરી દેવામાં આવી કે જેથી કરીને ટ્રમ્પ સાહેબને દેખાય નહીં ને મોદી સાહેબનો વટ પડી જાય. હવે એ સમયે નરેન્દ્ર મોદીએ મનોમન નક્કી કર્યું છે કે આ સરદાર પટેલ સ્ટેડિયમની તકતી છે ને, એ હું ઉતારી લઈશ આવતા દિવસોમાં. અને એ નરેન્દ્ર મોદીએ રામનાથ કોવિંદ, જે રાષ્ટ્રપતિ, ભારતના શરમ આવી જોઈએ એવા રાષ્ટ્રપતિને, કે આવા આઝાદીના લડવૈયા 562 રજવાડાઓ જેણે જોડીને અખંડ ભારત બનાવ્યું, દેશના પ્રથમ ગૃહમંત્રી અને જેણે પોતાની જાન નિછાવર કરી દીધી આ દેશ માટે, એવા સરદાર વલ્લભભાઈ પટેલનું સપૂતનું નામ મિટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તકતી લગાવી દીધી. આમાં સરદાર સૌના હતા, ફક્ત પાટીદાર સમાજના નતા. સરદારે ક્યારે એવું કહ્યું નથી. એ જ્યારે દિલ્હી ગયા ને ત્યારે એમના કુટુંબીજનોને એમના ગામને કહીને ગયા હતા કે દિલ્હી તમે કોઈ મારા માટે પર્સનલ નાત જાત કેવા કામ માટે કોઈ આવતા નહીં. હું હવે આ કરમસદનો કે ગુજરાતનો કે પાટીદાર સમાજનો નથી, હું આ સમગ્ર દેશનો સપૂત છે. એવા બળવીર ગાંધી સરદારની ભૂમિના આપણે સપૂતો છીએ. આપણે જાગવું પડશે. लेकिन एक रिक्वेस्ट करता हूं मैं आज आपको, हमारा YouTube चैनल डिमोनेटाइज कर दिया सरकार के इशारे पे, क्योंकि लोकतंत्र के लिए हम लड़ रहे थे और हमने YouTube में ईवीएम के खिलाफ जो हम मूवमेंट कर रहे थे उसकी वीडियो रखी थी. YouTube को भी पता चलना चाहिए कि ऐसे जो फाइटर लड़ रहे देश के लिए, लोकतंत्र के लिए, तो उसको ये चैनल लाखों लोग सब्सक्राइब करेंगे. दोस्तों, यदि आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया है तो ये चैनल सत्याग्रह अतुल पटेल सब्सक्राइब कीजिए और YouTube को जवाब दीजिए. दोस्तों, एक और रिक्वेस्ट करता हूं, मैं एक अपील करता हूं. आज तक आपके पास कुछ नहीं मांगा, लेकिन पहली बार मैं मेरा एक QR कोड आपको दे रहा हूं. ये QR कोड में आप जो भी चाहे वो हमें मदद कर सकते हो. आपका एक रुपया भी लोकतंत्र बचाने की जो ये लड़त हुई है, ऐसी लड़त में आने वाले दिनों में काम लगने वाला है.
आगे दोस्तों ये वीडियो पूरी देख लो। सरदार सरदार तू सरदार कहलाता सरदार भारत गणराज्य जनेता सरदार